નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરના યુવાઓ જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુરમાં પોતાનું સંગઠન મજબૂત કરવાના ભાગરૂપે ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે મોટી સંખ્યામાં યુવાઓ દ્વારા આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ રાધિકા રાઠવાની ઉપસ્થિતિમાં આ યુવાનો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ઇકબાલ ખોટા સહિત અન્ય હોદ્દેદારોએ યુવાઓનું પક્ષમાં જોડીને સ્વાગત કર્યું હતું. બેનનું સ્વાગત કરીએ ભાઈ, તાળીઓથી. આજ રોજ છોટાઉદેપુર નગર ખાતે આમ આદમી પાર્ટીમાં એક ખુશીનું માહોલ છે. વોર્ડ નંબર અલગ અલગ વોર્ડોથી આજે આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા જોડાયા છે. તો હવે લાગે છે કે હવે એક લડત ખૂબ મજબૂત થવાની છે. નગરપાલિકા આમ આદમી પાર્ટી અમે કબજે કરવાના છે અને ખૂબ સરસ કાર્યક્રમ આગળ અમે ગોઠવાના છે, જેમાં નગરથી અલગ અલગ વોર્ડથી કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે અને સંગઠન ખૂબ મજબૂત થવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીમાં અમે ખૂબ સરસ લડત આપવાના છે. આજ રોજ આમ આદમી પાર્ટીમાં 25 થી 30 જણ નગરમાંથી જોડાયા છે અને આગામી આવતા અઠવાડિયે પણ એવું એક પ્રોગ્રામ છે, જેમાં 200 થી 300 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.